નમસ્તે મિત્રો, આજે આપણે છેલ્લા 3 કે 4 દિવસથી આપણે ભાષા વિજ્ઞાનના કેટલાક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છીએ. આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવાની છે એ છે બોલીઓ, ગુજરાતની પ્રાદેશિક બોલીઓ અને માન્ય ભાષા અને બોલી વચ્ચે શું તફાવત છે એને સમજવાની આપણે કોશિશ કરીશું. મિત્રો, તમને ખ્યાલ હશે જ કે ગુજરાતની 4 પ્રાદેશિક બોલીઓ છે અને કોઈ પણ ભાષા અથવા બોલીની જ્યારે આપણે વાત કરવાની હોય ત્યારે એ એકબીજાથી કઈ રીતે અલગ પડે છે, એની ધ્વનિગત લાક્ષણિકતાઓ કેવી છે, એની વ્યાકરણગત લાક્ષણિકતાઓ કેવી છે, એની શબ્દભંડોળગત લાક્ષણિકતાઓ છે, આ બધા જ વિશે આપણે વિગતે ચર્ચા કરવાની થાય. પણ અહીંયા આગળ આપણા સમય અને સંજોગના અભાવે આપણે કેટલીક બાબતોની જ અહીંયા આગળ ચર્ચા કરી શકીશું. એક જ કલાકના સમયમાં આપણે બધી જ બોલીઓને આવરી લઈ શકીએ એમ નથી. એટલે આજે આપણે જે કામ કરવું છે એ છે કે માન્ય ભાષા અને બોલી વચ્ચે ખરેખર શું તફાવત છે, શા માટે આપણે ચરોતરીને ભાષા નથી કહેતા અથવા કાઠિયાવાડીને ભાષા નથી કહેતા પણ બોલી કહીએ છીએ. તો માન્ય ભાષા કોને કહી શકાય અને બોલી કોને કહી શકાય, એ બંને વચ્ચે કેવા પ્રકારનો તફાવત છે એની વાત આપણે એની જે આખી વિભાવના છે એ આપણે સમજીશું. અને એની સાથે સાથે બને એટલું ઝડપથી આપણે ચારે આપણી જે પ્રાદેશિક બોલીઓ છે એની વિવિધ લાક્ષણિકતાઓને સમજવાની કોશિશ કરીશું. મિત્રો, મને ખ્યાલ છે કે આના માટે આપણે મહદઅંશે કેટલાક પાઠ્યપુસ્તકમાં જે અભ્યાસક્રમમાં આપણે જે કેટલાક નિયત પાઠ્યપુસ્તકો છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ બોલી એ એવી બાબત છે કે જે બિલકુલ આપણી આસપાસ જીવાય છે. આપણા જ મિત્ર વર્તુળમાં ઘણા બધા લોકો એવા છે કે જે કાં તો કાઠિયાવાડથી આવેલા હોય, કાં તો સુરતથી આવેલા હોય, કાં તો મહેસાણાના હોય અને કોઈક કારણસર એ એમનો વતનનો વિસ્તાર છોડી અને બીજા કોઈક વિસ્તારમાં ભણવા માટે અથવા તો એમના પિતાના ધંધાર્થે અથવા વ્યવસાય અર્થે આવ્યા હોય. એટલે આપણે કોઈ એક જ વિસ્તારમાં રહેતા હોવા છતાં આપણી આસપાસ બધી બોલી બોલાય જ છે. ભાષા વિજ્ઞાનની જ્યારે આપણે વાત કરીએ છીએ, ભાષાના સ્વરૂપને જ્યારે આપણે સમજવાની વાત કરીએ છીએ મિત્રો, ત્યારે એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે આના માટે તમારે માત્ર પાઠ્યપુસ્તકને પકડીને ચાલવાનું નથી. તમારે તમારી અંદરની એક સમજને ખોલવાની છે અને એ સમજને જો તમે ખોલેલી હશે, તમે એ વિભાવનાને જો સમજેલા હશો, તો એ સંજોગોમાં મને લાગે છે કે પછી તમારી સામે આ જે લાક્ષણિકતાઓ આવે છે એને સમજવાની ખૂબ સરળ બની રહેશે. તો આજે આપણે જે સમજવી છે એ છે આ બોલી એટલે શું. તો આજે આપણી સાથે આના માટે ઉપસ્થિત છે આપણા જાણીતા માનીતા ભાષા વિજ્ઞાની અને બોલી વિજ્ઞાની. બોલી વિજ્ઞાની એટલા માટે કારણ કે એમનો જે પીએચડીનો સંશોધનનો વિષય હતો એ ભીલી બોલી હતી અને એમના દ્વારા આપણને જે અનેક પુસ્તકો દ્વારા ભાષા વિજ્ઞાનના જ્ઞાનનો લાભ મળ્યો છે એમાંનું એક પુસ્તક છે બોલી વિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ, જે આપણા ટેલિટોપ ઉપર તમે જોઈ શકો એમ છો. આ જે પુસ્તક છે એ એની 5મી આવૃત્તિ છે, બોલી વિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ. આની અંદર તમને બોલીની વિભાવના અને ગુજરાતની ભાષાની જે વિવિધ બોલીઓ છે એના વિશે એમણે સવિસ્તર માહિતી આપેલી છે અને એમાંથી કેટલોક અર્કરૂપ વાત એ આજે આપણી સાથે કરશે. તો સર, તમે વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપક મિત્રોને પણ આ વાત સ્પષ્ટ કરી આપશો કે માન્ય ભાષા અને બોલી કઈ રીતે અલગ પડે છે? એટલે મૂળ શું છે કે ભાષા અને બોલી એ શબ્દો ક્યાંથી આવ્યા એ બરાબર જો સમજી લઈએ તો એ બંને વચ્ચે શું તફાવત છે અને બંને વચ્ચે શું સમાનતા છે એનો આપણને ખ્યાલ આવી જાય. મૂળ સંસ્કૃત શબ્દ છે ભાષ, ભાષ એટલે બોલવું, અને બોલીમાં તો બોલ શબ્દ છે જ, બોલે છે તે બોલી, એટલે બંને બોલાય છે. એટલે આમ ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો ભાષા અને બોલી એક જ છે. અને આ જે બાબત છે એ જો તમે ધ્યાનમાં રાખો તો તમને તરત ખ્યાલ આવે કે બોલી એટલે હલકી, અશુદ્ધ, વ્યાકરણમાં ન હોય તેવી, એ વાત બધી ખોટી. એ બોલી પણ ભાષાનું જ એક સ્વરૂપ છે, એનું પણ વ્યાકરણ રચી શકાય. મેં ભીલી બોલીનું વ્યાકરણ રચ્યું છે. અમારા શાંતિભાઈ મિત્ર છે, શાંતિભાઈ આચાર્ય, એમણે સૌરાષ્ટ્રી બોલીનું વ્યાકરણ રચ્યું છે. તો કોઈ પણ બોલીનું વ્યાકરણ રચી શકાય. વ્યાકરણ એટલે શું? એ કઈ રીતે બોલાય છે અને ભાષાના જે ભાષકો છે એ ભાષાના એમની સૂઝ કઈ રીતે કામ કરે છે, કયા નિયમોની મદદથી એ વ્યવસ્થા તરીકે એનો ઉપયોગ કરે છે, એ નિયમોની તારવણી એ વ્યાકરણ છે. એ તો કોઈની પણ વ્યવસ્થા હોય, પણ બોલી અને ભાષા
એ બે વચ્ચેનો જે મુખ્ય તફાવત છે તે આ છે કે એક ઔપચારિક છે અને એક અનૌપચારિક છે. તમે પોતે પણ હમણાં પિંકીબેને કહ્યું કે તમારી આજુબાજુ પણ ઘણા બધા બોલી બોલનારા છે. અરે તમે પોતે પણ બોલી બોલનારા છો. તમે જ્યારે બહાર ક્યાંક કોકની સાથે વાત કરતા હો, વ્યાખ્યાન કરતા હો, ત્યારે તમે ઔપચારિક ભાષાનો ઉપયોગ કરો, ખાસ પ્રકારના શબ્દો વાપરો અને ત્યાં તમે એમ જરાક ભણેલા ગણેલા સંસ્કારી દેખાવ એની કાળજી રાખો. અને તમે જ્યારે એ જ ભાષા ઘરમાં વાપરો ત્યારે ઘણા બધા શબ્દ પ્રયોગો હોય, ઘણા બધા ઉચ્ચારણો હોય કે જેની તમે બહુ કાળજી ન રાખતા હોય. હું કહેતો હતો ને જ્યારે બહાર બોલો ત્યારે હું કહેતો હતો ને, જોયું? તો આ જે કહેતો તો એ ક્યાંથી આવ્યું? કહેતો હતો જ છે. તો કહેતો તો એ બોલી થઈ ગઈ, ઇન્ફોર્મલ છે. એટલે બોલી તો આખરે વ્યક્તિ સુધી પહોંચે છે. વ્યક્તિની પોતાની લઢણો, વ્યક્તિની પોતાની કેટલીક શૈલી, વ્યક્તિના પોતાના કેટલાક ઉચ્ચારણો, વ્યક્તિનો પોતાનો લય, દરેકની ભાષા બોલવાનો એક લય જુદો છે. તો આ બધું ભેગું થાય છે અને બોલી બને છે. એટલે સામાજિક બોલીઓ, ભૌગોલિક બોલીઓ હવે આપણે ભેદ કરીએ છીએ, પણ એ રીતે ભેદ કરતાં કરતાં અમારો હોકેટ નામનો એક વિદ્વાન છે ભાષા વિજ્ઞાનનો, એ તો એમ કે ઇડિયોલેક્ટ. ઇડિયોલેક્ટ એટલે ઇન્ડિવિજ્યુઅલ ડાયલેક્ટ, એટલે દરેકની પોતાની પણ ડાયલેક્ટ હોય. પણ એ ડાયલેક્ટને આપણે અત્યારે બાજુ પર રાખીશું, કારણ કે સાહિત્યમાં બહુ ઉપયોગી થતી હોય છે. આપણે અત્યારે સાહિત્યની ચર્ચા નથી કરતા. આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ કે ભાષાના જે જુદા જુદા અથવા તો વિવિધતાપૂર્વકના જે વપરાશ થતા હોય છે એમાં બોલીઓ અને ભાષા વચ્ચે શું સંબંધ છે. સંબંધ તફાવત જો જોવો હોય તો ઉચ્ચારણોનો તફાવત છે, શબ્દ પ્રયોગોનો તફાવત છે, વાક્ય પ્રયોગોનો તફાવત છે. આ બધા તફાવત છે. પણ એક અશિષ્ટ અને એક શિષ્ટ, એક હલકી અને એક ઉચ્ચ, એક અવ્યાકરણી અને એક વ્યાકરણી, એવા તફાવત નથી. આ બરાબર ધ્યાનમાં રાખવાનું. બોલીનું વ્યાકરણ નથી હોતું એ હકીકત છે, પણ એનું વ્યાકરણ કરી શકાય છે. હમણાં જ આપણે વાત કરી હતી એમ. એટલે કે એના વ્યવસ્થાના નિયમો હોય છે, પણ એ નિયમોની તારવણી કોઈએ એની પાછળની મહેનત ન કરી હોય એવું બને. બાકી એક વસ્તુ છે કે જો એવી કોઈ વ્યવસ્થા ન હોય, એમનું કોઈ વ્યાકરણ ન હોય, તો એ લોકો વચ્ચેનું અવગમન થવાનું જ શક્ય જ ન બને. એમાં એક વાક્યતા ના હોય એટલે એ લોકો અવગમન સાધે છે. એનો અર્થ એ કે બોલીનું પણ વ્યાકરણ રચી શકાય. અંદરથી બધા જ ભાષકો એનું વ્યાકરણ જાણે છે, એનું પુસ્તક ન કર્યું હોય, બસ પાઠ્યપુસ્તક તરીકે. આપણે એમ કહીએ છીએ કે વ્યાકરણ નથી એટલે સરે જે કહ્યું એ પ્રમાણે એક પુસ્તક રૂપે એની તારવણી ન થયેલી હોય. બાકી એના જે બોલીના જે ભાષકો છે, દાખલા તરીકે આપણે એમ કે કોઈ મહેસાણી ભાષક હોય ને એમ કે હું તો 5 વાગે પહોંચ્યો હતો, તો ત્યાં આગળનું આપણને એમ થાય કે 5ના બદલે 5 બોલ્યો, ખોટું છે, આ વ્યાકરણ એને નથી આવડતું. નહીં, માન્ય ભાષા કરતા એની લાક્ષણિકતા ત્યાં જુદી પડી. બાકી મહેસાણાના આખા વિસ્તારમાં આ વ્યવસ્થા તમને સામાન્યપણે જોવા મળશે. એટલે કે એ એના વ્યાકરણનો નિયમ છે. ભાષા વિજ્ઞાની જે કરે છે એ શું કરે છે, વ્યાસરે હમણાં જે કહ્યું કે એમણે ભીલી બોલીનું વ્યાકરણ રચ્યું. વ્યાકરણ રચ્યું એટલે એમણે શું કર્યું કે ત્યાંની જે ભાષા સામગ્રી છે એને આધારે ત્યાં એ બોલીના જે વ્યવસ્થાના નિયમો છે એ નિયમો એમણે તારવી આપ્યા. અથવા શાંતિભાઈએ સૌરાષ્ટ્રીનું આપ્યું તો એમણે શું કર્યું કે એનો આખી ભાષા સામગ્રીને ભેગી કરીને એ ભાષકોના ચિત્તમાં એ વ્યવસ્થાના કયા નિયમો રહેલા છે એને સ્પષ્ટ કરી આપ્યા. એટલે કે દરેક ભાષાને પોતાના વ્યવસ્થાના નિયમો તો હોય છે જ. ભાષા વિજ્ઞાનીનું કામ એને તારવી આપવાનું છે. પણ માનો કે આપણા સુધી એ નિયમો, એ રીતે તરવાયેલા નિયમો નથી પહોંચતા, તો પણ એનું અર્થઘટન એવું બિલકુલ પણ ન કરી શકાય કે એનું કોઈ વ્યાકરણ નથી. એટલે બોલી આડેધડ બોલાય છે અને ભાષા જે છે એ જ શુદ્ધ રીતે બોલાય છે એવું નથી. બોલીને પણ એનું વ્યાકરણ હોય છે, પણ એના કદાચ નિયમો તારવવાના બાકી હોય એવું કદાચ શક્ય હોય. એટલે આ વાત આપણા મગજમાં બરાબર હોવી જોઈએ. એટલે તમે દાખલા તરીકે તમારી ભાષામાં બોલીના કેટલાક પ્રયોગો આવી જતા હો તો તમે હીન ભાવને અનુભવશો, લઘુતા ગ્રંથિને અનુભવશો. એ તો બધું થવાનું. એ જે લાક્ષણિકતાઓ છે એ તમારા વ્યક્તિત્વનો એક ભાગ છે અને એ ભાગ તરીકે આવ્યા કરે છે. આપણો પ્રયત્ન એ હોવો જોઈએ કે વધુ ને વધુ માન્ય ભાષાના પ્રયોગો આપણે કરીએ. આપણે જેમ બહાર નીકળીએ છીએ ત્યારે જરાક ઇસ્ત્રીવાળા કપડાં પહેરીને નીકળીએ છીએ. ઘરમાં હોઈએ તો ગમે તે કપડાં હોય તો ચાલે. એના જેવું છે કે આપણે જ્યારે આપણો વપરાશ, ભાષાનો વપરાશ જ્યારે ઉત્તરપત્રમાં કરવાનો હોય, કોઈ લેખમાં કરવાનો હોય, કોઈક ભાષણમાં કરવાનો હોય જાહેરમાં, ત્યારે આપણી બોલીની લાક્ષણિકતાઓ બહુ ન આવી જાય એની આપણે કાળજી રાખવી જોઈએ. એવી કાળજી જો આપણે ન રાખીએ
તો લોકોને પછી એમાંથી હસવા જેવું થાય છે. એક અમારા કુલપતિશ્રી હતા, એ ચાન્સને બદલે ચોન્સ બોલે, અને ઓણન દેઝ નો ચોન્સ એમ પણ બોલે. ઓણન તો બોલે ત્યાં સુધી વાંધો નહીં, પણ ચોન્સ પણ બોલે. એટલે પછી લોકો હસે કે આટલા મોટા કુલપતિ થયા છે, પણ જુઓ ને ભાષાના તો ઠેકાણા નથી. આમાં ભાષાના ઠેકાણા નથી એવું નથી હોતું. વલ્લભભાઈ પટેલ, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, એ કેટલીક બોલીની લાક્ષણિકતાઓ સાથે ભાષણો કરતા, અને એટલા સરસ ભાષણો કરતા કે લોકો ખુશ થઈ જતા, એમના હૃદય સ્વસરમાં ઉતરી જતા. એટલે એવું નથી કે બોલી હલકી છે, પણ જે જનસામાન્ય છે, આપણો જે જન સમુદાય છે, એમાં એક પ્રકારની એક વાક્યતા, એક પ્રકારની ફોર્માલિટી. આ ફોર્માલિટી બહુ અગત્યની બાબત છે, ઔપચારિકતા. આપણે સમાજમાં જ્યારે જઈએ છીએ ત્યારે આપણો વ્યવહાર ઔપચારિક હોય છે. ઘરમાં આપણે ગમે તેવો એટલે ભાષા પણ એક વ્યવહાર છે, ભાષા વ્યવહાર કહીએ છીએ એટલા માટે. એટલે ભાષા વ્યવહાર આપણો ઔપચારિક થાય એને માટેની એક યુનિફોર્મિટી, જેમ આપણે લેખનમાં જેવી જોડણીની કાળજી રાખીએ છીએ, બધા એક વાક્ય હોય એ સારું લાગે, તો એ રીતે આપણે ઉચ્ચારણોની કાળજી રાખીએ, વ્યાકરણના અમુક નિયમોની કાળજી રાખીએ. આ બધી બહુ જરૂરી બાબતો છે. એટલે બોલી હલકી, અશુદ્ધ, ફરીને હું તમને કહું છું, આ વાત તમે નહીં મનમાં રાખશો, પણ તમારે માન્ય ભાષા શીખવી જોઈએ. એટલા માટે બધાએ શીખવી જોઈએ કે સમાજમાં તમે કોઈક મોભાભર્યું સ્થાન મેળવવા માંગતા હો તો માન્ય ભાષા એ મોભાની ભાષા છે. આ એક વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. જેમ અમુક ડ્રેસ કોડ જેને આપણે કહીએ છીએ, અમુક પ્રકારનો પોશાક એ મોભાનો પોશાક છે, અમુક પ્રકારની રહેણીકરણી એ મોભાની રહેણીકરણી છે. એ રીતે અમુક પ્રકારનો ભાષાનો વપરાશ એ મોભાનો ભાષા વપરાશ છે. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો તો તમને બંને વચ્ચેનો તફાવત શું છે એ ખ્યાલ આવી જાય. એટલે બંને વચ્ચેનો જે તફાવત છે તે સાંસ્કૃતિક છે, ભાષાકીય નથી. માન્ય ભાષા અને બોલી વચ્ચે જે તફાવત છે તે સાંસ્કૃતિક છે. એક જ શબ્દમાં કહેવું હોય તો મોભાનો છે. ભાષાકીય તફાવત કોઈ નથી. ભાષાની દ્રષ્ટિએ બંને સંપૂર્ણ શુદ્ધ એવી વ્યવસ્થાઓ છે. શુદ્ધ, હું પણ એને શુદ્ધ જ કહું. બોલી બોલનારો કંઈ અશુદ્ધ બોલે છે, હલકું બોલે છે, અસંસ્કારી છે, ગામડીઓ છે એમ કહેવાની જરાય જરૂર નથી. અને તમારી હોય તો એવું શરમાવાની પણ જરૂર નથી. કારણ કે અલ્ટિમેટલી ભાષાનું જે કાર્ય છે એ અવગમન સાધવાનું છે, અને કાઠિયાવાડી બોલીનો ભાષક એના સમાજમાં, એના વિસ્તારમાં એનાથી અવગમન સાધે જ છે. અને સરે હમણાં જે વાત કરી કે એનાથી મોભો વધે છે, તમે જ્યારે માન્ય ભાષા બોલો છો ત્યારે મોભો વધે છે. આ તમને એમ થશે કે ભાષાને ને મોભાને શું લાગે વળગે, પણ મિત્રો આજે હું તમને એમ કહું કે કોઈક કાઠિયાવાડી વ્યક્તિ છે એ એના સુરતી મિત્રને એમ કે ઓલી ધડકી દે ને. હવે પેલા કાઠિયાવાડી મિત્ર જે કહેવા માંગે છે એ સુરતી મિત્રને સમજાય જ નહીં. ઓલું ખબર પડી, દેને ખબર પડી, પણ ધડકી એટલે શું દેવું? રૂમમાં બધી 50 વસ્તુ પડી હોય, એમાંથી શું માંગ્યું છે એને કેમ ખબર પડે? તો એક વાક્યતા જ્યારે ઊભી થાય, આપણે જ્યારે એક વાક્યતા માગીએ છીએ ત્યારે શું થયું? સૌરાષ્ટ્રી મિત્ર બોલે છે એ પણ ગુજરાતી ભાષા છે, સુરતી મિત્ર જે સાંભળે છે અને સમજે છે એ પણ ગુજરાતી ભાષા છે, પણ કેટલીક બાબતો એવી છે જે બંનેની અલગ અલગ છે. અને જો એ સંજોગોમાં એમની પાસે એક સેતુરૂપ ભાષા ન હોય તો શું થશે? બંને ગુજરાતી હોવા છતાં બંને વચ્ચેનું જે અવગમન છે, જે ભાષાનું મુખ્ય કાર્ય છે, એ જ શક્ય નહીં બને. અને એના કારણે શું થશે કે એનું જે અવગમનનો વિસ્તાર છે, બોલી અને ભાષા વચ્ચે જે સૌથી મોટો ફેર છે એ આ છે કે બોલીનો જે અવગમનનો વિસ્તાર છે એ પ્રમાણમાં મર્યાદિત છે. સૌરાષ્ટ્રી બોલીની જ્યારે તમે વાત કરશો ત્યારે એનો અવગમન વિસ્તાર કેટલો છે? સૌરાષ્ટ્રનો છે. સુરતીની જ્યારે તમે વાત કરો છો ત્યારે એનો અવગમન વિસ્તાર કેટલો છે? સુરતનો છે અથવા દક્ષિણ ગુજરાતનો છે. મિત્રો, ખરેખર તો એક ડગલું આગળ ચાલીને અમારે જ્યારે ઘણી વખત આ રીતે ભાષા સામગ્રીની સંદર્ભે વાત થતી હોય છે તો ઘણા મિત્રો એવું પણ કહેતા હોય છે કે એ તમે વલહાડ બાજુ બોલાય, અમારી બાજુ નહીં બોલાય. એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ બાજુ, ડાંગ બાજુ, દરિયા કિનારાઓ બાજુ બોલાતી ભાષાના જે સ્વરૂપો છે એની પણ લાક્ષણિકતાઓમાં આપણને વિવિધતા જોવા મળે છે. એટલે બોલી જે છે એનો જે આ અવગમનનો વિસ્તાર છે એ મર્યાદિત હોય છે. પણ આપણે તો ભાષાનું કાર્ય શું છે એ સચોટ ક્યારે બની શકે કે જ્યારે એ વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકે. અને આજે તમે એક વાત કહો છો એ 2 જણ સુધી પહોંચે અને 22 જણ સુધી પહોંચે. બહુ સ્વાભાવિક છે કે જે 22 જણ સુધી પહોંચાડી શકે એ ભાષાનો મોભો વધારે છે. એટલે કે માન્ય ભાષા આપણે જેને કહીએ છીએ એ આ રીતે બધી બોલીઓ વચ્ચે એક સેતુરૂપ કામ કરે છે, અને એને પરિણામે એનો જે વિસ્તાર છે એ સમગ્ર રાજ્ય બને છે. જે તે બોલી જે છે એ એના પ્રદેશ પૂરતી મર્યાદિત રહે છે. મર્યાદિત રહે છે એટલે કે એનું અવગમન એટલા વિસ્તારમાં બહુ સચોટપણે થઈ શકે છે.
જ્યારે ભાષા જે છે એનું જે અવગમન છે એ પ્રમાણમાં આખા રાજ્યના વિસ્તારને આવરી લે છે અને માટે માન્ય ભાષાનો પ્રયોગ જે છે એ વધુ આવકાર્ય છે. એ વધુ આવકાર્ય તમારા ઔપચારિક સંબંધોમાં હોઈ શકે, અનૌપચારિક સંબંધોમાં નહીં. ક્યારેક અનૌપચારિક સંબંધોમાં ભાષાનો પ્રયોગ કૃત્રિમ લાગે છે. તમે જુઓ કે અમુક વખત આપણે કોઈકને એમ કહે છે કે આવું નાટકીય વેડા કેમ કરે છે, શુદ્ધ સરખું બોલને. તો સરખું બોલને એટલે શું? તમને જે સીધું સ્પર્શે છે. ખરેખર તો બોલી એ એવી છે કે જે તમારા હૃદયને સીધી સ્પર્શે છે. જ્યારે માન્ય ભાષાનું સ્વરૂપ એના કારણે કેટલેક અંશે કૃત્રિમ બની રહે છે. એટલે આપણે પરિપત્રો વાંચીએ છીએ અથવા જાહેરાતો વાંચીએ છીએ, માન્ય ભાષાનું સ્વરૂપ છે, કારણ કે એને સૌથી વધારે લોકો સુધી પહોંચવાનું છે. પણ જ્યારે આપણે મનની વાત કહેવી હોય છે ત્યારે બહુ સ્વાભાવિક રીતે આપણે આપણી જે પણ બોલી હોય એમાં આપણે સરી આવીએ છીએ. તો કદાચ બોલી જે છે એ આપણું અંદરનું વ્યક્તિત્વ છે અને ભાષા જે છે એ આપણું કેળવાયેલું વ્યક્તિત્વ છે. તો જ્યાં આપણે આપણા કેળવાયેલા વ્યક્તિત્વને રજૂ કરવાનું છે ત્યાં આપણે આ ઔપચારિક જે સ્વરૂપ જે છે જેને આપણે માન્ય ભાષા કહીએ છીએ એ માન્ય ભાષાને લઈને ચાલીએ છીએ. અને માન્ય ભાષાની એક બીજી જરૂરિયાત પિંકીબેને જે કહ્યું એ બહુ સાચી વાત છે કે એનો વ્યાપક વપરાશ થાય. દાખલા તરીકે પાઠ્યપુસ્તકો રચવા હોય તો બધી જ બોલીઓમાં પાઠ્યપુસ્તકો રચીએ તો ના ચાલે. આપણે એક વર્તમાનપત્ર અખબાર પ્રસિદ્ધ કરવું છે તો એ અખબાર બધી જ બોલીઓમાં ચાલે તો એ ના ચાલે. કેટલુંક તમે આજે જે અથવા રેડિયો ઉપર સમાચાર પ્રસારિત કરવા છે, કાર્યક્રમો આપવા છે અથવા ટીવી ઉપર કાર્યક્રમો આપવા છે તો એ માન્ય ગુજરાતી. તો આજે એનો બહોળો વપરાશ અને બધે સુધી પહોંચવું અને એને કારણે પછી એનો મોભો વધે છે. શાસન દાખલા તરીકે રાજવહીવટ કરવો છે તો રાજવહીવટ કરવો હોય તો એને માટે એક ચોક્કસ પ્રકારની ભાષા જોઈએ જેને આપણે પછી રાજભાષા કહીએ છીએ. એટલે રાજભાષા જેને આપણે કહી એ માન્ય ભાષા અને રાજભાષા કહી એટલે સીધો એનો મોભો વધી ગયો. આ રીતે એને આપણે ઘટાવી શકીએ. હવે આપણે બોલીઓની એક પછી એક લાક્ષણિકતાઓ જોવાનું પસંદ કરીશું. મિત્રો, ગુજરાતના આપણા વિસ્તારને 4 પ્રાદેશિક બોલીઓમાં આપણે સૌરાષ્ટ્રમાં બોલાતી છે સૌરાષ્ટ્રી અથવા કાઠિયાવાડી, ઉત્તર ગુજરાતમાં બોલાય છે એ ઉત્તર ગુજરાતી અથવા પટ્ટણી, મધ્ય ગુજરાતમાં બોલાય છે એ મધ્ય ગુજરાતી અથવા ચરોતરી અને દક્ષિણ ગુજરાતમાં બોલાતી જે છે એ દક્ષિણ ગુજરાતી અથવા સુરતી. મિત્રો, આપણે કોઈ પણ બોલીની જ્યારે વાત કરવી હોય ત્યારે સૌથી પહેલા એ સમજવું પડે કે માન્ય ભાષા કરતાં એ બોલી જુદી કેમ પડે છે. તો સૌરાષ્ટ્રી બોલી જે જુદી પડે છે એનું કારણ એ છે કે એ વિસ્તાર એવો છે જ્યાં જુદી જુદી ભાતીગળ પ્રજાઓ વસી છે. પહેલા નેગ્રીટો કે નેગ્રોઇડ પ્રજા હતી, ત્યારબાદ ઓસ્ટ્રિક આવી, ત્યારબાદ દ્રવિડ આવી, ત્યારબાદ આર્ય આવી અને એ પછી પણ વિવિધ પ્રજાઓનું આગમન ચાલુ રહ્યું અને એને કારણે અહીંયા આગળ હાલારી, સોરઠી, ગોહિલવાડી, ઝાલાવાડી એવી વિવિધ પેટાબોલીઓ પણ આપણને મળે છે. હવે આ જે બધી પ્રજા છે એ પોતાના વિસ્તારમાંથી આવતે હોવાને કારણે એની જે આખી સામાજિક ભાત હતી એ પ્રકારની હતી. પણ અહીંયા આગળ ગુજરાતમાં વર્ષોથી રહેવાને કારણે અહીંયા આગળના જે આર્ય પ્રજા હતા, જે મોટો પ્રવાહ હતો ભાષા સમાજનો, એની સાથે ભળવાને કારણે આ બોલીઓના સ્વરૂપ પણ આર્ય સ્વરૂપના બની ચૂક્યા છે. મિત્રો, આપણને ખબર છે કે જૂનાગઢમાં સોરઠી બોલાય છે, જામનગર રાજકોટ બાજુ હાલારી બોલાય છે, સુરેન્દ્રનગર બાજુ ઝાલાવાડી બોલાય છે. એટલે કે જે કોઈ પણ બોલી છે એની વિવિધ પેટાબોલીઓ પણ હોય છે. આની આપણે જે ઉચ્ચારણ વિષયક લાક્ષણિકતા જોવાની છે તો મિત્રો, આપણે ભાષાના ઉદ્ભવ અને વિકાસ દરમિયાન જોયું તો માન્ય ગુજરાતીમાં 8 ભેદક સ્વરો છે, ઈ, એ, આ, ઉ, ઓ, અ. પણ જે કાઠિયાવાડી બોલી છે એમાં વિવૃત એ કે અ નથી. એટલે કે આપણે એમ કહેવાનું હોય કે છોકરી કોલેજ જાય છે તો એ શું કહે છે? છોકરી કોલેજ જાય છે. એ અ નથી બોલતા, ઓ બોલે છે. તો આ એમની અલગ લઢણ છે. એટલે કે તમે કોઈ પણ કાઠિયાવાડી મિત્રને સાંભળશો તો તમને એમાં જોવા મળશે કે એ લોકો એ અને અ ના બદલે સંવૃત્ત એટલે કે સાંકડો એ અને ઓ બોલે છે. એ જ રીતે તમે તરત જે પકડી શકો છો એનું કારણ એમનો ય શ્રુતિનો વિશેષ પ્રયોગ. મિત્રો, શ્રુતિ એટલે સંભળાવવું, આપણને શું સંભળાય છે તે. પરિભાષાઓ તો એની રીતે આપણે વાપરવાના છીએ, પણ એની જો આપણને સ્પષ્ટતા હોય તો આપણે વિભાવનાને પણ યોગ્ય રીતે સમજી શકીએ. ય શ્રુતિ એટલે શું કે આપણે જ્યારે આંખ બોલીએ છીએ તો એમાં ય નથી બોલતા, બરાબર છે? તો નથીનો નથ્ય બોલાય એટલે શું થયું કે ય નથી અને આપણને સંભળાય છે. તો એટલે કે કાઠિયાવાડી બોલીમાં ય ધ્વનિ ઉમેરાય છે. તો એ શબ્દને અંતે પણ બોલાય છે અને છેલ્લા વ્યંજન પૂર્વે પણ બોલાય છે. દાખલા તરીકે આંખ હોય તેનું આંખ, કે વાત હોય તો એનું વાઈત બોલાય છે. એ જ રીતે આપણા જે મર્મર સ્વરો છે એ પણ ગુજરાતી ભાષામાં, જે ગુજરાતી ભાષાના મર્મર સ્વરો છે એ સોરઠીમાં નથી આવતા. એટલે પહેલ વહેલું હોય તો પેલ વહેલું, મારી બેન આવી છે. તો
આ ઉચ્ચાર થાય અને આપણને તરત ખબર પડે કે આ કોઈક કાઠિયાવાડી છે. મિત્રો, આ લાક્ષણિકતા એવી છે કે જે ગુજરાતની 4 બોલીમાંથી 3 બોલીમાં આપણને મળે છે. પરીક્ષાની તૈયારી તરીકે આપણે આવી પણ કેટલીક લાક્ષણિકતાઓને અલગ તારવી શકીએ જે એક કરતાં વધારે બોલીમાં બોલાય છે. તો આપણે જોઈશું કે ઉત્તર ગુજરાતી અને મધ્ય ગુજરાતીમાં પણ આ બોલી આવે છે કે શબ્દને અંતે આવતા આઈ અને આવ હોય તો એનો અઈ તથા ઔ થઈ જાય છે. ગાઉ હોય તો ગૌ થાય અને ભાઈ હોય તો ભઈ બોલાય. ભૈસાબ એ તો આપણો એક બહુ જાણીતો પ્રયોગ છે. એ જ રીતે કેટલાક શબ્દોમાં ક ખ ગ ઘ નું આપણે મિત્રો ઉચ્ચારણ પ્રક્રિયામાં જોયું હતું. કંઠ્યનું તાલવ્યીકરણ એટલે શું? તો કંઠ્ય જે પોચું તાળવું જે છે એને સ્પર્શીને જીવાપૃષ્ઠ હવાને અવરોધે છે ત્યારે જે બોલાય છે એ કંઠ્ય ધ્વનિઓ છે. એ અઘોષ અલ્પપ્રાણ હોય તો ક, અઘોષ મહાપ્રાણ હોય તો ખ. એ રીતે આપણે જે વાત કરી હતી તો કંઠ્ય અઘોષ અલ્પપ્રાણ ક હોય તો એના બદલે તાલવ્ય અઘોષ અલ્પપ્રાણ બોલાય તો એ ચ થાય છે. તો ક નો ચ થાય છે, ગ નો જ થાય છે, ખ નો છ થાય છે, ઘ નો જ થાય છે. એટલે કે જે કંઠ્ય ધ્વનિ છે ક ખ ગ ઘ એનું અનુક્રમે એટલે કના બદલે ચ, ખના બદલે છ, ગના બદલે જ અને ઘના બદલે જ એ પ્રકારનો ઉચ્ચાર થાય છે. એ જ રીતે મિત્રો સ્પર્શ સંઘર્ષિત ચ અને છ છે. ચ અને છ એ કેવા છે જે સ્પર્શ તો છે પણ સાથે સાથે છ. જે રીતે સ બોલવા માટે આગળ સંઘર્ષ જાય છે એ જ રીતે છ બોલતા હોઈએ તો પણ આગળ સંઘર્ષ થાય છે. તેમાં સંઘર્ષ પણ છે અને સ્પર્શ પણ છે. માટે તાલવ્ય ધ્વનિઓ જે છે એને આપણે સ્પર્શ સંઘર્ષિત ધ્વનિઓ કહીએ છીએ. તો એના બદલે શું થાય છે કે એનું સ્પર્શત્વ જતું રહે છે અને સંઘર્ષીપણું માત્ર રહેતા શું થાય છે? છત્રીનું સત્રી થાય છે, ચોરનું સોર થાય છે. તો ત્યાં આગળ શું થયું કે સ્પર્શ સંઘર્ષિત ધ્વનિ હતું એનું માત્ર સંઘર્ષિત ધ્વનિ બને છે. તો મૂર્ધન્ય સંઘર્ષી જે છે સ શ જે છે એનું કંઠ્ય સંઘર્ષી હ તરીકે આ પણ મિત્રો અઘોષ હ નો અઘોષ હ થવો અથવા સ શ નો હ થવો એ પણ આપણી લગભગ 4માંથી 3 બોલીઓમાં લાક્ષણિકતા આપણને જોવા મળે છે. તો સવારેના બદલે હવારે કહેતા હોય અથવા તો મહેસાણા બાજુ સડેલાના બદલે હડેલો છે એમ કહેવાતું હોય તો ત્યાં આગળ આ જ લાક્ષણિકતા કામ કરે છે. કાઠિયાવાડી બોલીમાં આપણને બહુ જ ઝડપથી કોઈક બોલતું હોય અને તરત ખ્યાલ આવતો હોય, જેમ ય આંખનું આંખ બોલાય ને તરત ખબર પડે કે કાઠિયાવાડી છે. તો એ જ રીતે આ અનુસ્વાર પણ એવી જ એક લાક્ષણિકતા છે જે આપણને તરત અન્ય બોલીના ભાષકો કરતા કાઠિયાવાડી ભાષકને જુદો કરી આપે છે. અમે જાણી છીએ તો ત્યાં શું થયું કે આપણે માન્ય ભાષામાં જે અનુસ્વાર નથી બોલતા ત્યાં આગળ પણ સોરઠી અથવા કાઠિયાવાડીમાં આપણે અનુસ્વાર બોલીએ છીએ. મિત્રો, કેટલીક વ્યાકરણગત લાક્ષણિકતા જોઈએ તો આ પણ એક સરસ લાક્ષણિકતા છે કે અહીંયા શું કર્યું ઊભી છું. તો શું થયું કે જ્યાં આગળ માન્ય ભાષામાં ઓ બોલાય છે છોકરીઓ તો એના બદલે હું શું કર્યું કે માણસો, ત્યાં ઘણા માણસો છે તો ઘણા માણવું છે. તો ત્યાં આગળ એક તો સનો હ થયો જે આપણે આગળની લાક્ષણિકતામાં જોયું ધ્વનિગત લાક્ષણિકતામાં, અને બીજું અહીંયા આગળ વ્યાકરણગત લાક્ષણિકતા જે એનો ઓ હતો બહુવચનનો પ્રત્યય એના બદલે ઊં આવ્યો છે. બીજી લાક્ષણિકતા મિત્રો બહુ જ સરસ છે જે ભાષાના ઉદ્ભવ અને વિકાસ સાથે તમે જોડી શકો એમ છો કે આપણી જે આવા કેટલાક ધાતુઓ છે ખા, જા, થા એટલે કે આકારાંત. આકારાંત એટલે જેના અંતે આ આવે છે તે. તમે આવું ક્યારેક વાંચતા છો આકારાંત, ઈકારાંત, ઉકારાંત એટલે શું કે જેના અંતે એ ધ્વનિ આવે છે તે. તો એ જે આ છે એ જળવાઈ રહે છે. આપણે માન્ય ભાષામાં શું કહીએ છીએ? અમે 4 જણા ખાઈશું કે એ 3 જણા જશે. તો ત્યાં શું થયું કે મૂળ જા ધાતુ છે એના બદલે આપણે જ કરી દીધો છે. એટલે કે એ આકારાંત ધાતુ હતો એનો અ થઈ ગયો છે માન્ય ભાષામાં, પણ ત્યાં આગળ કાઠિયાવાડી બોલીમાં એનો આ જળવાઈ રહ્યો છે. હવ ભેગા જાહે કે એ તો હિંમત થાહે, બરાબર છે. તો ત્યાં આગળ થવું નથી કહેતા, થાહે એમ કહે છે. એ જ રીતે નકાર દર્શક તરીકે ખાસ કરીને આજ્ઞાર્થમાં જે સંસ્કૃતમાં હતું એ પ્રકારે મકાર જળવાયેલો રહ્યો છે. તમે જશોમાં તો તમે જાહોમાં, આમ કરોમાં ને તો ત્યાં આગળ માન્ય ભાષામાં જ્યાં ન વપરાય છે ત્યાં આગળ અહીંયા આગળ મકાર વપરાય છે. આ પણ એક એવી લાક્ષણિકતા છે કે જેના કારણે આપણે કાઠિયાવાડી ભાષકને તરત ઓળખીએ છીએ. ઈ ન હાલે, આપણને તરત ખબર પડે છે કે અહીંયા આગળ દર્શક સર્વનામ એ ના બદલે અહીંયા આગળ ઈ નો પ્રયોગ થયેલો છે. કર્મણી પ્રયોગ ઈ ભરાણો, લખાણું ઈ વંચાણું. તો યને સ્થાને જે ણનો પ્રયોગ થાય છે એ પણ કાઠિયાવાડી બોલીને, સોરઠી બોલીને અન્ય ભાષાના ભાષકો કરતા અલગ કરી આપે છે. આ પણ એક એવી લાક્ષણિકતા છે. કરીએના બદલે કરી, અમે જાઈ છીએ. મેં તમને જે આગળ ઉદાહરણ આપ્યું, અમે જઈએ છીએ નહીં, અમે જાઈ છીએ. તો ઈએના બદલે ઈ અથવા ઈનો પ્રયોગ થયેલો છે. ભવિષ્યકાળમાં ઈશના બદલે માત્ર શ કે સ કે હ થાય છે. કરીશુંના બદલે કરશું અથવા કરવું કે એમ લેવું.
તો ત્યાં આગળ લઈશું ઈશું નથી, પણ શના બદલે હ વપરાયેલો છે. અને મિત્રો, આ તમારી સામે કેટલાક એવા શબ્દો છે જે આપણને માત્ર કાઠિયાવાડીમાં મળે છે. બીજી બોલીઓ કરતા આવા ઘણા બધા શબ્દો એવા છે કે જે તમને અન્ય ભાષકો કરતા કાઠિયાવાડીને અલગ કરી આપે છે. અને આવા ઘણા બધા શબ્દો આના કરતા પણ વિશેષ તમારી પાસે હશે. મિત્રો, જ્યારે આ પ્રકારની બોલીઓની વાત થતી હોય છે ત્યારે એમ થતું હોય છે કે પરીક્ષા માટે જ્યારે તૈયારી કરવી હોય ત્યારે આવી બધી લાક્ષણિકતાઓ તો એકબીજાની સાથે ભળી જાય. આપણને એવી લાક્ષણિકતા યાદ રહી હોય કે ઈશુના બદલે એ શ કે સ વપરાય છે, પણ પરીક્ષા વખતે આપણને યાદ ના આવે કે આવું કાઠિયાવાડી બોલીમાં હતું કે સુરતી બોલીમાં હતું કે ઉત્તર ગુજરાતી બોલીમાં હતું. તો મિત્રો, આપણે આના માટે એક સરસ ટેકનિક અજમાવી શકીએ. તમે આ પ્રકારનું એક લખાણ તૈયાર કરી શકો. એ ગગી અથરી થામાં ઈમાં તો લખાણું હોય ને ઈમાં જ થાહે, તારી ઓફિસની સોડિયું તો પહેલા જ વહી ગઈ છે, તો જ વાયતું કરતી રહી ગઈ છો. તમે જુઓ કે આમાં આપણે કેટલાક કાઠિયાવાડી બોલીના જે શબ્દો છે, દાખલા તરીકે ગગી છે, અથરી છે, સોડિયું છે, બરાબર છે, તો શબ્દ ભંડોળની કેટલાક ઉદાહરણ તમારી પાસે આવે છે. બરાબર છે. એ જ રીતે તમે જુઓ કે આપણને કેટલાક લાક્ષણિકતા, આપણે નકાર માટે જે કીધું કે નકારના બદલે માં પ્રયોગ છે તમારી સામે જે છે એ પ્રકારે, તો અથરી થામાં, તો ત્યાં આગળ શું કર્યું, નકારના બદલે માં મૂક્યું. અથવા તો ઈમાં તો લખાણું હોય એમ જ થાય, તો દર્શક સર્વનામ એના બદલે ઈ, એમાં તો નહીં ઈમાં તો. અથવા તો લખાયું હોય એમ જ થશે, તો અહીંયા આગળ લખાયું હોય એના બદલે કર્મણીનો પ્રયોગ લખાણું, અથવા થશે ના બદલે થાહે. પેલું આપણે જે વાત કરી કે આકારાંત જળવાયેલો છે. ઓફિસની સોડીઓમાં આપણે ઓ, સંવૃત્ત ઓ વપરાય છે, ઓફિસના બદલે ઓ, તો ધ્વનિગત લાક્ષણિકતા મળી. સોડિયું આપણને એ શબ્દ મળે છે. વહી જવું, વયા જવું, એ પણ કાઠિયાવાડી પ્રયોગ છે. અને સોડિયું તો પેલા જ વહી ગઈ છે, તો પહેલા એનો જે મર્મર સ્વર છે એનો ત્યાં આગળ લોપ થયેલો છે, તો પેલા વહી ગઈ છે. તો શું થાય છે કે તમારી સામે તમે એક એવો ભાષા પ્રયોગ તૈયાર કરો કે એક તો આપોઆપ તમે બોલો એટલે તમને તરત ખ્યાલ આવે કે આ તો કાઠિયાવાડી બોલી જ હોઈ શકે, અથવા તો આ સુરતી બોલી જ હોઈ શકે, અથવા તો આ મહેસાણાની જ હોઈ શકે. અને પછી એમાંથી તમે જે આવા કેટલાક નિયમો છે એને તારવી લઈ શકો. એટલે પેલી આખી ધ્વનિગત લાક્ષણિકતાઓ, વ્યાકરણગત લાક્ષણિકતાઓ કે શબ્દભંડોળગત લાક્ષણિકતાઓ એવી અલગ અલગ ગોખવાને બદલે તમે એ ભાષા સ્વરૂપને યાદ રાખો, એની વિભાવનાને સમજો, અને જ્યારે પરીક્ષામાં લખવાનું છે ત્યારે એમાંના કેટલાક આ જે વિગતો તમે જે એમાંથી સીધી તારવી શકો એમ છો એને તારવી અને એના નિયમો રૂપે તમે એમને આપો. ભાષામાં ક્યારેય ગોખવાની કોશિશ નહીં કરો. તમારી આસપાસ જ બોલાય છે આ બધું, એમાંથી એને સમજો અને એમાંથી એને તારવો, એને સમજવાની કોશિશ કરો, ગોખવાની નહીં. ગોખાયેલું ભૂલાઈ જશે, સમજાયેલું હંમેશા યાદ રહેશે. અને એક નહીં તો બીજા શબ્દોમાં પણ તમે એ વાતને ચોક્કસપણે યોગ્ય રીતે, યોગ્ય જગ્યાએ, કોઈ પણ જગ્યાએ અટવાયા વગર મૂકી શકશો. એ પછી આપણે વાત કરવી છે મધ્ય ગુજરાતીની. મિત્રો, એનું પ્રાચીન નામ જે હતું એ આનર્ત હતું. એટલે કે અત્યારનો આપણો જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, જે આપણે ઉદ્ભવ અને વિકાસમાં જોયું હતું એ પ્રમાણે એ આખો એક જ વિસ્તાર હોવાને કારણે આની ઘણી બધી બોલીઓની જે લાક્ષણિકતાઓ છે એ એક સરખી છે. અને તમને પરીક્ષામાં સરળતા રહે એટલા માટે થઈને અહીંયા આગળ કેટલીક લાક્ષણિકતાઓ એવી રીતે મૂકી છે જે ઉત્તર ગુજરાતી અને મધ્ય ગુજરાતીમાં એક સરખી છે. મતલબ કે તમે પરીક્ષા માટે આવી કેટલીક લાક્ષણિકતાઓ તૈયાર કરો તો તમે આપોઆપ બે ભાષાની જે બે બોલીઓ જે છે એની લાક્ષણિકતાઓ તમે એક સાથે તૈયાર કરો છો. આપણને ખબર છે મિત્રો કે આ ઇતિહાસકાળથી બહુ જાણીતો વિસ્તાર છે આનર્ત પ્રદેશ. આપણને ખબર છે કે શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામના જે પત્ની હતા રેવતી, એ આ વિસ્તારના હતા. આપણે નર્મદાને જે રેવા કહીએ છીએ એ પણ આ જ કારણે કહીએ છીએ. તો આ જે બોલી છે જે પાટણમાં પણ હતી અને પછી એને આખું ગુજરાત નામ મળ્યું અને એ આપણું રાજકીય વર્ચસ્વનું કેન્દ્ર પણ બની રહ્યું હતું. મિત્રો, અત્યારે આપણે જોઈ શકીએ છીએ એમ કે ઉત્તર ગુજરાતની બોલીઓ અને મધ્ય ગુજરાતની બોલીઓનો જે વિસ્તાર છે એ અત્યારે બહુ સ્પષ્ટપણે અલગ છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં ઉત્તર ગુજરાતની બોલી બોલાય છે. તો મહીસાગર નદીની આસપાસનો ખેડા જિલ્લાનો જે વિસ્તાર છે, ભરૂચ તથા પંચમહાલનો કેટલોક વિસ્તાર આવે છે અને વડોદરાથી અમદાવાદ સુધીનો પણ કેટલોક વિસ્તાર આવે છે, એ જે છે એ મધ્ય ગુજરાતી છે. એટલે કે હવે આપણે જેની જે લાક્ષણિકતાઓની વાત કરવા માંગીએ છીએ એ વિસ્તાર છે. આમાં આ કે ઈ સાનુનાસિક હોય, આપણે જેના દ્વારા તરત ઓળખીએ છીએ. આપણે હમણાં જે વાત થઈ હતી 5નું પોંચ, તો એ કેમ થયું હતું? તો એ અનુનાસિક વ્યંજન અથવા સાનુનાસિક સ્વર સાથે ઉચ્ચારાય. તમે જુઓ અહીંયા આગળ ગામ શબ્દ છે,
તો આ સ્વર છે અને એના પાછળ મ એ અનુનાસિક વ્યંજન છે. તો અનુનાસિક વ્યંજન જ્યારે હોય ત્યારે ગામનું શું થયું? ગોમ થયું. બરાબર છે. એ જ રીતે અહીંયા આગળ તમે જુઓ કે નાસિક્ય સ્વર છે, તો વાંચ છે, તો આ નાસિક્ય સ્વર છે એના લીધે થયું વોંચ, કે પાણીનું પોણી થાય છે. તો એ જ રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે સાનુનાસિક ઈ હોય તો એનો એ થઈ જાય છે. અહીંયા વીંટી છે, ઈ છે તો એનું થઈ જાય છે વેંટી, અથવા ભીત હોય તો એનું થઈ જાય છે ભેંત. શબ્દને અંતે આવતા અનુનાસિકત્વનો લોપ થાય છે. શબ્દને આપણે આગળ આ લાક્ષણિકતા કાઠિયાવાડીમાં જોઈ ચૂક્યા છીએ. ળ ને સ્થાને ર ઉચ્ચારાય છે એની આપણને ખબર છે, કારણ કે ઘણીવાર એવું બોલાય છે કે મળવા આવ્યો તો એના બદલે એમ કે મરવા આવ્યો તો. કંઠ્ય વર્ણનું તાલવ્યકરણ આપણે જોઈ ચૂક્યા છીએ. ડ અને ણ પહેલા આવતા ર નો ય થાય છે. આપણે હંમેશા એમ કહીએ છીએ કે બાયણું બંધ કરને, તો બારણું છે એનું બાયણું થઈ જાય છે. એનું કારણ એ છે કે પાછળ ણ છે. અથવા શારડી છે તો શાયડી આપને, તો ત્યાં આગળ ડ પહેલાના યનો ર નો ય થાય છે. અહીંયા આગળ સ્વર સાથે ઉચ્ચારાતા મરમર ધ્વનિનો અથવા તો વચ્ચે આવતા હ નો લોપ થાય છે. દહીં હતું એનું દહીં થયું છે, મહિનો હતું એનું મહિનો થયું છે. દર્શક સર્વનામ જે છે એ એના બદલે ઈ નો પ્રયોગ થાય છે. કહેશે એનું મોં ગંધાશે એમ નહીં, કહેશે ઈનું મોં ગંધાશે. બરાબર છે. અથવા તો મેં અને તે જે સર્વનામ છે એના બદલે મી અને તી નો પ્રયોગ થાય છે. આ પવન કોંક બોલહ મીકુલાય હોંભરું, તો આ મી જે છે એ મેં છે. અથવા નિષેધવાચક જે છે એ નહીંના બદલે નહીં આપણે આગળ મિત્રો જોઈ ગયા કે હનો જે લોપ થાય છે, તો એના કારણે જેમ કાઠિયાવાડીમાં નકારના બદલે મનો પ્રયોગ થાય છે, એમ અહીંયા આગળ નકારમાં નહીં જ્યારે પ્રયોગ છે વર્તમાન કાળનો, ત્યારે ત્યાં આગળ નહીંનો પ્રયોગ થાય છે. ભવિષ્યકાળનો ત્રીજો પુરુષ એ જે છે એના બદલે ઈનો પ્રયોગ થાય છે. જશ એના બદલે જશી, એ રીતે. અથવા તો ક્રિયાપદનું જે ચાલુ વર્તમાન કાળનું ત્રીજા પુરુષનું રૂપ છે, તો એના માટે કેટલીક વાર ત્યાં આગળ અનુસ્વારનો પ્રયોગ થાય છે. ખાયસી. મિત્રો બોલીઓ એકબીજાની અસર ઝીલતી હોય છે, એમાંનું જ એ પણ એક કારણ છે. અહીંયા આગળ આવા કેટલાક શબ્દો છે, પવનના બદલે વાયરો, કે કપડાના બદલે લુગડા, કે ચાલવુંના બદલે હેડવું. તો એ એવા કેટલાક શબ્દો છે જે આપણને પટણી મિત્રો જે છે એને ઓળખવામાં મદદરૂપ થાય છે. મિત્રો, ચરોતરી બોલીની જે ઉચ્ચારણગત લાક્ષણિકતા છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે બધાને સ્ત્રીલિંગમાં વિશેષણ અને ક્રિયાપદોને પણ બહુવચનનો પ્રત્યય લાગે છે. આપણે કેવું હોય, બધી સ્ત્રીઓ ઊભી હતી, તો સ્ત્રીઓ એ સ્ત્રીલિંગી શબ્દ છે આપણો, એની આગળ બધી સ્ત્રીલિંગવાચી વિશેષણ એટલે કે એને ઈકાર પ્રત્યય લાગેલો છે. બધા, બધી, બધો એના બદલે બધી. એ જ રીતે અહીંયા આગળ ઊભો, ઊભીના બદલે સ્ત્રીલિંગ રૂપ છે ઊભી, હતી. તો અહીંયા આગળ સળંગ જ આખું એનું બહુવચનનું રૂપ આખા વાક્યમાં પ્રસરેલું દેખાય છે. બધી અબાયડીઓ ઊભી હતો, તો આ એની એક વિશેષતા છે. એ જ રીતે અકારાંત નામોમાં બહુવચનનો જે ઓ પ્રત્યય છે એના બદલે આ પ્રત્યય લાગે છે. ખેતરા, માણહા, એ રીતે. અથવા પંચમી વિભક્તિનો જે થી પ્રત્યય છે એના બદલે હી પ્રત્યય વપરાય છે. આપણે એમ કહીએ કે ક્યાંથી આવ્યા, તેમ બોલે સ્યોહી આવ્યા, એ રીતે. એ રીતે મિત્રો જોઈ શકીએ છીએ કે આપણે શબ્દને અંતે આવતો જે છ વાળું જે છે તો એના બદલે અકાર થઈ જાય છે. અંત્ય સ્વરૂપે આવતા એ છે, ઉ છે, એવા જે રૂપો છે એના બદલે માત્ર અ રહી જાય છે. એ જ રીતે ઈશ જે છે, ભવિષ્યકાળ, હું કરીશ, હું મારીશ. તો ભવિષ્યકાળનો પહેલો બીજો પુરુષ એક વચનનું જે રૂપ છે જેમાં આપણે ઈશ વપરાય છે. તું લખીશ એના બદલે તું લખેશ, અથવા તો એ હું મારે, તો ત્યાં એશ અથવા એ પ્રયોગ થાય છે. સંભાવના અથવા વર્તમાન કાળનો બીજો પુરુષ જે છે, બીજો પુરુષ એટલે કે શ્રોતા, તું. તો તુંના જે રૂપો છે એક વચનના, એ તમે તમારા જોઈ શકો એમ છો કે તું કેમ મારે છે, તો તું ચમ મારું છું. અહીંયા આપણે એમ કહીએ કે હું મારું છું અથવા હું વાંચું છું, તો એના બદલે તું મારું છું. જોજે પડી ના જવું, આપણે માન્ય ભાષામાં શું કહીએ, જોજે પડી ન જાય, એના બદલે પડી ના જવું. આ પહેલો પુરુષ જેવું આનું રૂપ છે. આ કેટલીક વિશિષ્ટ શબ્દ એની વોકેબ્યુલરી છે, શબ્દ ભંડોળ છે, જે પટણીના શબ્દ ભંડોળને માન્ય ભાષા કરતા જુદું પાડે છે. મિત્રો, દક્ષિણ ગુજરાત જે છે
એ બીજી બધી બોલીઓ કરતાં જુદું પડે છે. એના ઘણા બધા કારણો છે. પહેલી તો વાત એ છે કે આપણે જ્યાં સુધી પાટણ રાજ્ય સત્તાના કેન્દ્ર સ્થાને હતું ત્યાં સુધી પાટણ અને જુનાગઢ, ઓફકોર્સ જુનાગઢ એના ખંડિયા રાજ્ય તરીકે હતું અથવા તો સ્વતંત્ર રાજ્ય તરીકે હતું, પણ બંને વચ્ચેના યુદ્ધને કારણે અથવા સામાજિક કારણોસર એકબીજા સાથેના પ્રાદેશિક વ્યવહારો અને એના કારણે સામાજિક વ્યવહારો એકબીજા સાથે જોડાયેલા હતા. એના પ્રમાણમાં દક્ષિણ ગુજરાત ખાસ્સું જુદું હતું. આપણે જાણીએ છીએ કે દક્ષિણ ગુજરાતને લાટ તરીકે ઓળખવામાં આવે છે. તો સામાજિક સાંસ્કૃતિક રીતે આનર્ત અને સૌરાષ્ટ્ર કરતા લાટ ખાસ્સું અલગ પડતું હતું. લાટના જે પ્રદેશના જે લોકો હતા, એનો સમાજ, એના રીત રિવાજો, આ બધું જ ઉત્તર આપણે વિસ્તાર કહી શકીએ ગુજરાતનો, એના કરતા અલગ હતું. એટલે મૂળભૂત રીતે તો એ ત્યાં જ જુદું પડે છે. બીજી કેટલીક વિગતો આપણે જોઈએ તો ખ્યાલ આવશે કે એ આખો વિસ્તાર પણ અલગ પડે છે. એ ખાસો ફળદ્રુપ વિસ્તાર છે. ત્યાં આગળ ડુંગરો પણ છે, સમુદ્ર છે, સમશીતોષ્ણ એની આબોહવા છે અને વ્યવસાયિક દ્રષ્ટિએ અનેક આપણને ત્યાં આગળ શક્યતાઓ કુદરતે આપેલી છે. એના કારણે આ જે આપણા વિસ્તારો છે, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ, એમાં વિવિધ પ્રજાઓ ત્યાં આગળ આવીને વસેલી છે. દરિયા માર્ગે આપણે જાણીએ છીએ કે સુરત બહુ જ મોટું બંદર હતું, તો દરિયા માર્ગે એનો અન્ય પ્રજાઓ સાથેનો વ્યાપાર વ્યવહાર ચાલ્યો છે. એ જ રીતે આપણને ખબર છે કે પારસી પ્રજા આવી અને એ દક્ષિણ ગુજરાતમાં વસી. શિવાજીએ સુરત લૂંટ્યું તો એ પછી મરાઠી પ્રજા પણ એ પહેલા પણ વસતી હતી અને એ પછી પણ ત્યાં આગળ વસી અને એને કારણે મરાઠી ભાષાનો પ્રભાવ આ બોલી ઉપર ખૂબ ઝીલાયેલો છે. એટલે કે પારસી પ્રજા જે બોલે છે એનો પ્રભાવ પણ એટલો જ ઝીલાયેલો છે. શિવાજીના કારણે મરાઠી પ્રભાવ પણ એટલો જ ઝીલાયેલો છે. એ સિવાય સુરતને કારણે અથવા તો વ્યાવસાયિક અનેક ઉજળી તકો હોવાને કારણે વલંદા અને અંગ્રેજો જેવી વિદેશી પ્રજાઓએ વ્યાપાર માટેની પોતાની પહેલી કોઠી ત્યાં આગળ સ્થાપી છે. અને એ ઉપરાંત અહીંની પોતાની મૂળ પ્રજા, જેને આપણે આદિવાસી, આદિ એટલે પહેલેથી વસનારી જે પ્રજા છે, આદિવાસી એટલે ઉતરતી પ્રજા અથવા સામાજિક સાંસ્કૃતિક રીતે ઉતરતી કક્ષાની પ્રજા અથવા તો અસભ્ય પ્રજા, એવું નહીં. આદિવાસી પ્રજા એટલે આપણે આર્યો ત્યાં આગળ પહોંચ્યા એ પહેલા ત્યાં આગળ જે વસતી હતી એ પ્રજા. તો ત્યાં આગળ અનેક આદિવાસી પ્રજાઓ છે, જેમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ડાંગી છે, ભીલી છે, ગામિત છે, ચૌધરી છે, કુંકણા છે, વારલી છે, અનેક આદિવાસી પ્રજાઓ આ વિસ્તારમાં વસે છે, જેમના એમના પોતાના અલગ ભાષા સ્વરૂપો છે. મિત્રો, હું આ શબ્દ બહુ જ સભાનપણે વાપરું છું કે ડાંગી બોલી નથી, ચૌધરી બોલી નથી, એ આખું અલગ ભાષા સ્વરૂપ છે. ચોક્કસપણે એમની પાસે લિપિ ન હોવાને કારણે એ લોકો ગુજરાતી લિપિનો પ્રયોગ ભલે કરે, પણ એનું પોતાનું ગુજરાતી ભાષા કરતા, ગુજરાતી ભાષાની બોલીઓ કરતા બિલકુલ અલગ વ્યાકરણ છે. એની ભાષાના પોતાના બિલકુલ ધ્વનિગત, વ્યાકરણગત અને શબ્દ ભંડોળગત બિલકુલ અલગ સ્વરૂપ ધરાવે છે આ ભાષા સ્વરૂપો. તો આ ભાષા સ્વરૂપોની અસર પણ આપણને દક્ષિણ ગુજરાતની બોલીઓ ઉપર અને એની પેટા બોલીઓ ઉપર આપણને જોવા મળે છે. મિત્રો, દાખલા તરીકે હ શ્રુતિનો અભાવ છે. હું ના બદલે હું, કહું ના બદલે કહું, અવે, ઓહે, તો ત્યાં આગળ હ શ્રુતિનો અભાવ છે. એટલે કે માન્ય ભાષામાં જ્યાં હ બોલાય છે ત્યાં સુરતીમાં નથી બોલાતો. માન્ય ગુજરાતીનો આ લાક્ષણિકતા મિત્રો એવી છે કે જે તમને તરત અન્ય બોલીના ભાષકો કરતા સુરતી બોલીને અલગ પાડવામાં મદદરૂપ થાય છે. કે પંદરમાં માનુસ છે ને ત્યાં, તો ત્યાં આગળ 15 ના બદલે ડ, એટલે કે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે દ એ દંત્ય ધ્વનિ છે, એના બદલે ડ મૂર્ધન્ય ધ્વનિ બોલાય છે. અથવા તો ણ જે મૂર્ધન્ય ધ્વનિ છે એના બદલે ન એ દંત્ય ધ્વનિ બોલાય છે. આની પાછળ મિત્રો પારસીઓ અને ત્યાંની ખલાસી પ્રજા એ લોકોની આ લાક્ષણિકતા છે. ળ ના બદલે લ બોલાય છે, મળવા આવેલો એમ કહેવાય છે. અથવા તો ણ પૂર્વે આવતા ર ના બદલે ડબલ ણ થાય છે, પારણું, બારણું, એ રીતે. અથવા અમુક સંયોગોમાં ડ અને ન નો લ થાય છે. કડલું હોય તો કલ્લું. મિત્રો, આપણે પણ હવે માન્ય ભાષામાં કલ્લું શબ્દ વપરાય છે, તો ત્યાં આગળ ગાડલું ના બદલે ગાલ્લું. અને મિત્રો, આ તો એનું બહુ જ સરસ અને કદાચ બહુ જ વ્યાપક પ્રયોગ છે કે મેં તને મારી લાખા, ખોટું બોલે તો મેં તને મારી લાખા. ન ના બદલે લ નો પ્રયોગ છે. વ્યાકરણના કેટલાક જોઈએ તો મિત્રો, આપણે જ્યારે બિન ગુજરાતીઓને ગુજરાતી શીખવાડતા હોઈએ છીએ ત્યારે કેટલીક જે તકલીફ પડે છે. હું કરું છું અને નકાર કરીએ તો હું કરતો નથી, કૃદંત રૂપ વાપરીએ છીએ. બંનેના આપણા હકાર અને નકારના પ્રયોગો અલગ છે, જે અહીંયા સુરતીમાં આપણે જોઈએ છીએ કે એનું એ જ સ્વરૂપ આવે છે. હું કરું છું અને હું કરતો નથી, એવું નહીં. મેં કરતો છું, મેં કરતો નહીં મળે, મેં નહીં કરવાનો. તો અમે લખીએ છીએ, અમે લખતા છીએ. આ કૃદંતનું, વર્તમાન કૃદંતનું રૂપ
આપણે વપરાય છે હકાર અને નકાર બંનેમાં. એ જ રીતે હમણાં મેં તમને કીધું કે મેં મારી લાખા, તો શું થયું ત્યાં આગળ ઈશ જે છે લખા, મેં લખા ને તું કે ને મેં લખા, તો ત્યાં આગળ શું થયું ઈશના બદલે આ પ્રયોગ આવે છે. એ જ રીતે સંકેતાર્થ માટે, સંકેતાર્થ એટલે આપણે જે હોત વાળો પ્રયોગ છે તે, કે આમ હોત તો એ જે પ્રયોગ છે એના બદલે ત્યાં આગળ તે વપરાય છે. આપણે એમ કીધું કે માએ કીધું હોત તો માએ કીધું હોતે તમે ચોક્કસ આવતે નહીં, એ પ્રકારે. તો ત્યાં આગળ સંકેતાર્થ માટે હોત જો પ્રયોગ હોય તો એના બદલે હોતે, આવત ત પ્રયોગ જે છે એના માટે આવતે, આ પ્રકારનો પ્રયોગ આ બોલીમાં આપણને જોવા મળે છે. કાઠિયાવાડીની જેમ જ ભૂત કૃદંતના યનું પુરઃસરણ, પુરઃ એટલે આગળ અને સરણ એટલે સરવું, એ આગળ સરે છે. ચાલ્યો છે તો ચાલ્યો. આમાં કાઠિયાવાડમાં શું થાય છે કે ય શ્રુતિ ઉમેરાય છે. અહીંયા આગળ શું થાય છે કે આ ખરેખર ય છે જ, પણ માન્ય ભાષામાં લ પછી ય બોલાય છે, અહીંયા આગળ લ પહેલા ય બોલાય છે. વાંચી છે રાઈટ એ રીતે. અને આ કેટલુંક દક્ષિણ ગુજરાતીનું વિશિષ્ટ શબ્દ ભંડોળ છે. તો મિત્રો, સમયના અભાવે આપણે ખૂબ ઝડપથી આ બધી લાક્ષણિકતાઓને આવરી લેવાની કોશિશ કરી છે અને એની એકબીજાથી એ શા માટે જુદું પડે છે એને પણ સમજવાની કોશિશ કરી છે. એટલે મૂળ મુદ્દો આ છે કે આ બધી બોલીઓની લાક્ષણિકતાઓ, આ બધી બોલીઓ અને ભાષા, માન્ય ભાષા વચ્ચે શું તફાવત સંબંધ છે એ બધું સમજીને પરીક્ષામાં લખીને માર્ક્સ તો તમે મેળવશો, પણ તમે બધા સાહિત્યના વિદ્યાર્થીઓ છો. સાહિત્યમાં આ બધી બોલીઓનો જે રીતે ઉપયોગ થયો છે, દાખલા તરીકે મેઘાણીએ સોરઠતારા વહેતા પાણીમાં કર્યો, મન્નાલાલે મળેલા જીવમાં કર્યો, અથવા માનવીની ભવાઈમાં કર્યો, આપણા જ્યોતિન્દ્ર દવેના અનેક નિબંધોમાં, અથવા તો અમે બધામાં કર્યો, અથવા તો બાનું ભીખુમાં આપણને મળે, આગગાડીમાં ચંદ્રવદન મહેતાના મળે. તો આ બધા પ્રયોગોએ સાહિત્યિકતા, આ બધી બોલીઓની લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને જે સાહિત્યિકતા ઊભી કરી, એમાં જે બળકટતા આણી, અભિવ્યક્તિની, અવગમનની જે ક્ષમતા વધી, સચોટતા આવી, આ પણ તમારે જોવું જોઈએ છે તે ભાષાના અને સાહિત્યના વિદ્યાર્થી તરીકે. માત્ર બોલીની લાક્ષણિકતાઓ તમે જોઈ જાઓ એનો કંઈ મતલબ નથી, પણ જે વળામણા વાંચતા હો, ધારો કે તમે દાખલા તરીકે કૂવો વાંચતા હો, તો આ બધી નવલકથા વાંચતા હો, ઇવન સરસ્વતીચંદ્ર વાંચતા હો, તો એમાં કેટલાક પાત્રો, દાખલા તરીકે જમાલની ભાષા, મેરુલાની ભાષા, તો એ ભાષામાં કેવા બોલી પ્રયોગો આવે છે અને શા કારણે આવે છે, આને પણ સમજવાની કોશિશ કરો, અને તો તમે સાહિત્યને વધારે સારી રીતે આસ્વાદી શકશો, એનો રસાસ્વાદ મેળવી શકશો, એનું સૌંદર્ય, એના સ્થાનોને મેળવી શકશો. એટલે ઉમાશંકર જોશીને અથવા તો રઘુવીર ચૌધરીના સાહિત્યને તમારે વધારે સારી રીતે સમજવું હોય તો તમે આ બોલી વિશે સમજેલા હશો તો તમને તરત ખ્યાલ આવશે કે એમાં આ ભાષા ક્યાં દેખાય છે. તમે કમા મુનશીને વાંચશો તો તમને તરત અમુક જગ્યાએ તો બહુ જ સ્પષ્ટપણે દેખાશે કે આ દક્ષિણ ગુજરાતનો ભાષક આ વાતને લખી રહ્યો છે. તો જે તે સર્જકની ભાષાને ઉકેલવામાં પણ તમને આ બોલીઓનો અભ્યાસ મદદરૂપ થશે. આશા રાખું છું કે આજે તમારી બોલીની વિભાવના સ્પષ્ટ થઈ હશે. સમયના અભાવે આપણે ઘણા ઝડપથી દોડ્યા છીએ, તેમ છતાં આપણે મહત્વની લાક્ષણિકતાઓને આવરી લેવાની કોશિશ કરી છે. આશા રાખું છું કે આ વિગતો તમને પરીક્ષામાં મદદરૂપ થશે. ધન્યવાદ.